તો મિત્રો ઉત્ક્રાંતિના વાદની અંદર આપણે લાસ્ટ ટાઈમ જોયું લેમાર્કનો ઉપાર્જિત વારસાનો સિદ્ધાંત, જેના અમુક પોઈન્ટ્સ આપણે જોયા જે આપણને શીખવે છે કે કોઈ પણ સજીવની અંદર જીવનકાળ દરમિયાન જે લક્ષણોને ઉપાર્જિત કરવામાં આવે છે આ લક્ષણ એની સંતતિમાં ઉતરે છે। તો આ વાત તદ્દન ખોટી છે। બીજું કે સજીવ પોતાની ઈચ્છા અનુસાર પોતાના લક્ષણો અથવા તો અંગ જે છે એમાં ફેરફાર કરી શકે છે, આ વાત પણ આપણે ખોટી જોઈ। જ્યારે અમુક બાબતો છે તે અમુક કિસ્સાઓમાં સાચી પડતી હતી, જેવી રીતે જે અંગનો સજીવ વધારે ઉપયોગ કરે તે અંગ જે છે તે ડેવલપ થાય અથવા વિકસે, અને જે અંગનો ઉપયોગ સજીવ નથી કરતો તે અંગ કાળક્રમે નાશ પામે અને તે અંગ જે છે એ સજીવમાંથી નીકળી જાય। ત્યારબાદ આપણે જોયું ડાર્વિનનો વાદ। હવે ડાર્વિનનો જે વાદ છે એની અંદર બે કી કન્સેપ્ટ છે જેના વિશે આપણે જોયું હતું। પહેલું હતું શાખાકીય અવતરણ, બીજું હતું પ્રાકૃતિક પસંદગી અથવા નૈસર્ગિક પસંદગી અથવા તો કુદરતી પસંદગી। એટલે કે નવી જાતિઓ શા માટે નિર્માણ પામે છે અથવા તો જૂની ઘણી બધી જાતિઓ છે એમાંથી કોઈ એક જાતિ ટકે છે અને અન્ય નથી ટકતી, આ જે બાબત છે તે આપણને આ બે કન્સેપ્ટ દ્વારા આપણે સમજી શકીએ। ફરીથી મિત્રો હું તમને શાખાકીય અવતરણ શું છે એની ચર્ચા કરું। ધારો કે કોઈ એક સજીવ છે જેની જાતિ A છે, જાતિ A। હવે આ સજીવ જે છે તે બે સંતતિ ઉત્પન્ન કરે છે। એક સંતતિ એના જેવી જ છે, જાતિ A, પરંતુ એમાંથી ઉતરી આવતી નવી સંતતિ કે જે ભિન્ન લક્ષણો વાળી છે કે જે કાળક્રમે અમુક લાંબા સમયે અન્ય જાતિમાં પરિણમશે, તો આમાંથી ઉદ્ભવેલી એક જાતિ B। જાતિ B જે છે તે એક એવી સંતતિ ઉત્પન્ન કરે છે કે જે પોતાના જેવી જ છે, પરંતુ બીજી ધારો કે આવી સંતતિ ઉત્પન્ન કરે છે, જાતિ C and જાતિ D। તો મિત્રો આ જે શાખાઓ પડે છે એટલે કે એક જાતિમાંથી બીજી જાતિનું નિર્માણ થાય, આમ શાખાઓ પડે અને શાખાકીય અવતરણ કહેવાય। બીજો પોઈન્ટ પ્રાકૃતિક પસંદગી। તો શાખાકીય અવતરણ આપણને એવું સમજાવે છે કે એક જાતિમાંથી બીજી જાતિ આવે, જ્યારે પ્રાકૃતિક પસંદગી સમજાવે છે કે ભૂતકાળની અંદર જેટલી પણ જાતિઓ છે એમાંથી કોણ ટકે છે અને કોણ નથી ટકતું, અને કોણ ટકે કોણ ન ટકે તે કુદરત દ્વારા, કુદરતની પસંદગી દ્વારા આધારિત છે અથવા તો એના ઉપર ડિપેન્ડ કરે, અને કુદરતની આ પસંદગી રેન્ડમલી હોય છે। તો જે આપણે ઇન્ડસ્ટ્રીયલ મેલાનિઝમ જોયું તો એના થકી આપણને 100% ખબર પડે કે કુદરતી પસંદગી જે છે એ રેન્ડમ હોય છે અને એના આધારે કોઈ જાતિઓ ટકે નથી। તો મિત્રો તમને એમ લાગશે કે આ અમને બધું જ સમજાણું, પણ આમાં નવી જાતિ કેમ બની, ઉદ વિકાસ કેમ થયો, એવું ક્યાં ભણવામાં આવે છે? તો જે હું વારે વારે તમને કહી ચૂક્યો છું, ફરીથી આજે દોહરાવું છું કે હકીકતમાં ડાર્વિનનો વાત સાચો છે, પરંતુ જે સાયન્સનું મૂળ છે અથવા તો ઉદ્વિકાસ શા માટે થાય છે, નવી જાતિઓ શા માટે નિર્માણ પામે છે, એનું જે મૂળિયું છે, સાયન્ટિફિકલી એનું જે મૂળ છે તે ડાર્વિન સમજાવી શક્ય નથી। એટલે એની જે દરેક બાબત છે એ આપણને સાચી જ લાગશે, જો કે સાચી છે, સમજાઈ પણ જશે, પરંતુ જે મૂળ છે, કી કન્સેપ્ટ આણ્વીય લેવલનો, તે ડાર્વિન સાહેબ સમજાવતા નથી। હવે આપણે જોઈએ કે શાખાકીય અવતરણ અને પ્રાકૃતિક પસંદગી આ બે એના કન્સેપ્ટ છે, અને ડાર્વિનનો જે વાદ છે આ વાદની અંદર મુખ્ય આપણને આવા 5 મુદ્દાઓ આપેલા છે। શું છે આ મુદ્દાઓ એની આપણે ચર્ચા કરીએ। પહેલો મુદ્દો છે વિપુલ સંતતિ ઉત્પાદન, એટલે કે દરેક સજીવ વિપુલ પ્રમાણમાં સંતતિનું ઉત્પાદન કરે છે।
નાના કદના સજીવો વિપુલ પ્રમાણમાં, મોટા કદના સજીવો તેની સાપેક્ષે ઓછા પ્રમાણમાં સંતતિનું ઉત્પાદન કરે છે. બીજો શબ્દ સાહેબે શું કીધો કે વસ્તીમાં સજીવોની સંખ્યા ભૌમિતિક રીતે વધે છે. આપણે 11th માં અમુક જગ્યાએ જોઈ ગયા ભૌમિતિક અને ગાણિતિક વચ્ચેનો ડિફરન્સ. ગાણિતિક એટલે કોઈ પણ સમયે અચળ દરે જેને કહેવાય વધવી સંખ્યા કે જેનો ગ્રાફ આમ સીધો આવે. ભૌમિતિકમાં શું થાય કે જેમ સમય જતો જાય તેમ દરમાં વધારો થતો જાય એટલે એનો ગ્રાફ આપણને આવો આવે. અને બહુ સિમ્પલ છે, કદાચ છતાંય હું સમજાવી દઉં કે આ એક સજીવ છે એની બે સંતતિ હોય. ધારો કે આ બે સંતતિ છે એની, આ સંતતિને એક સંતતિ, આને પાછી બીજી બે સંતતિ, આને પાછી બે, ધારો કે આને એક જ, આને ત્રણ. તમે જોઈ શકો કે દરેક વખતે સજીવોની સંખ્યામાં જે વધારો થવાનો દર છે એ વધતો જાય છે. તો આને કહેવાય ભૌમિતિક રીતે વધવું. ગાણિતિક રીતે શું થાય કોન્સ્ટન્ટ હોય. આપણે 11th માં જોયું કે વર્ધનશીલ પેશી જે છે એના કોષોમાંથી કોષનું વિભાજન અને વિભેદન થઈને જે કોષોની સંખ્યામાં વધારો થાય એ ગાણિતિક રીત છે. કારણ કે એમાં દરેક સમયે કોષો જે છે નવા ઉમેરાય એનો જે દર છે એ કોન્સ્ટન્ટ રહે છે એટલે આપણે એને ગાણિતિક કહેતા. જ્યારે નોર્મલ કોઈ ધારો કે બેક્ટેરિયલ કોષ છે કે એકમાંથી બે થાય અને બેમાંથી પાછા ચાર થાય તો આને ભૌમિતિક કહેવાય. તો દરેક વસ્તીની અંદર સજીવોની સંખ્યા ભૌમિતિક રીતે વધે છે. પરંતુ તે ક્યાં સુધી વધે? ક્યાં સુધી વધે? તો એનો જવાબ આપણને બીજા પોઈન્ટ્સમાંથી મળે છે. આ બીજા પોઈન્ટ્સનું નામ છે સ્પર્ધા અથવા તો અસ્તિત્વ માટે સંઘર્ષ. સામાન્ય રીતે કોઈ પણ વસ્તી જે છે એની અંદર ખોરાક અથવા તો રહેઠાણ જેનો પુરવઠો મર્યાદિત હોય છે. એક લેવલથી સજીવોની સંખ્યામાં જો વધારો થાય તો 100% ની વાત છે કે ખોરાક બધા માટે અથવા તો રહેઠાણ બધા માટે અવેલેબલ ન હોય. તો આવા કિસ્સામાં શું થાય? તો કે આવા કિસ્સામાં જ્યારે સતત વસ્તીની અંદર પ્રજનનનો દર ઊંચો અને સતત વસ્તી વધતી જાય તો એટ ધ એન્ડ જ્યારે સજીવોની સંખ્યા ખૂબ જ વધી જાય છે ત્યારે સજીવો વચ્ચે અસ્તિત્વ માટે સંઘર્ષ થાય છે અથવા તો આપણે એને સ્પર્ધા કહીશું કે સજીવો માટે સ્પર્ધા થાય છે. હવે સ્પર્ધા કઈ બાબતમાં થાય એની આપણે ચર્ચા કરીએ. પહેલા કઈ બાબતે સ્પર્ધા થાય? તો મિત્રો પહેલી બાબત છે ખોરાક. ખોરાક બાબતે સ્પર્ધા થાય. બીજી બાબત છે રહેઠાણ એન્ડ નંબર 3 પ્રજનન. આ ત્રણ બાબતે સામાન્ય રીતે સજીવો વચ્ચે વસ્તીની અંદર સ્પર્ધા થાય. ક્યારે? તો કે જ્યારે વસ્તીનું પ્રમાણ ખૂબ જ વધી જાય ત્યારે. હવે સ્પર્ધા જે છે એના આમ તો ત્રણ પ્રકાર છે. પહેલો પ્રકાર હું કહીશ અંતઃજાતીય સ્પર્ધા. બીજો પ્રકાર હું કહીશ આંતરજાતીય સ્પર્ધા અને ત્રીજો પ્રકાર પર્યાવરણીય પરિબળો સામે સ્પર્ધા અથવા તો સંઘર્ષ. સંઘર્ષ શબ્દ વધુ યોગ્ય લાગશે. તો ફરીથી મિત્રો પહેલો પોઈન્ટ છે કે દરેક સજીવ વિપુલ પ્રમાણમાં સંતતિનું ઉત્પાદન કરે છે, પરંતુ કોઈ પણ વસ્તુની અંદર ખોરાક અને રહેઠાણ જે છે એ લિમિટેડ હોય છે, અનંત નથી હોતું. તો જ્યારે વસ્તીની સંખ્યામાં ખૂબ જ વધારો થાય છે ત્યારે 100% દરેક સભ્ય માટે એટલો બધો ખોરાક ઉપલબ્ધ ન હોય. તો એવા કિસ્સામાં શું અથવા તો ક્યાં સુધી સંખ્યા વધશે? તો જે આપણને બીજા પક્ષે સમજાવેલું છે
કે જ્યારે સંખ્યા ખૂબ જ વધે છે ત્યારે સજીવો અસ્તિત્વ માટે સંઘર્ષ કરે છે અથવા તો એને સ્પર્ધા કરવી પડે છે. આ સ્પર્ધા મુખ્યત્વે ખોરાક, રહેઠાણ અને પ્રજનન માટે હોય છે. આગળ સ્પર્ધા જે છે કે જેને એક ઉત્ક્રાંતિ માટે ખૂબ જ મહત્વનું પરિબળ શ્રીમાન ડાર્વિને ગણેલું છે. તો આ સ્પર્ધા અથવા તો સંઘર્ષ સામાન્ય રીતે ત્રણ પ્રકારનો છે. ત્રણ લોકો સાથે, લોકો તો ન કહેવાય પરંતુ ત્રણ બાબતે સંઘર્ષ થાય છે. પહેલું છે અંતરજાતીય સ્પર્ધા. અંતરજાતીય એટલે કે પોતાની જાતિના સજીવો વચ્ચે સ્પર્ધા થાય. મીન્સ કે એકને એક જાતિના સજીવો વચ્ચે સ્પર્ધા થાય. જે આપણે આંતરજાતીયની અંદર અન્ય જાતિના સજીવો વચ્ચે સ્પર્ધા. સામાન્ય રીતે આંતરજાતીય સ્પર્ધા બે વસ્તુ માટે હોઈ શકે છે. એક છે ખોરાક અને બીજું છે રહેઠાણ. પ્રજનન માટે હોતું નથી, કારણ કે જાતિ અલગ છે. જ્યારે આ સ્પર્ધા છે આંતરજાતીય સ્પર્ધા, જે ખોરાક માટે હોઈ શકે, એના માટે હોય છે, ખોરાક માટે હોઈ શકે, રહેઠાણ માટે હોઈ શકે એન્ડ ત્રીજું ફેક્ટર પ્રજનન માટે પણ હોઈ શકે, કારણ કે સમાન જાતિના છે. જ્યારે ત્રીજું બાબત છે કે પર્યાવરણીય પરિબળો સામે સંઘર્ષ કરવો, પર્યાવરણીય પરિબળો સામે સ્પર્ધા કરવી, સંઘર્ષ કરવો, તેને માત આપવી. તો હવે આ કેવી રીતે થાય? પર્યાવરણીય પરિબળો જે છે એની સામે કેવી રીતે સંઘર્ષ થાય અથવા એ શું છે? તો મિત્રો ફરીથી આ જે બાબત છે, આ બાબત તે આપણને ત્રીજા પોઈન્ટ્સ દ્વારા ખ્યાલ આવે છે. એટલે કે પહેલા પોઈન્ટ્સની બાબત જે છે તે બીજા પોઈન્ટ્સ દ્વારા ખ્યાલ આવે છે. બીજી બાબત જે છે તે આપણે વધુ સારી રીતે ત્રીજા પોઈન્ટ્સથી આપણે સમજીશું. એટલે એક સાથે પાંચે પાંચ તમે પોઈન્ટ્સ ભણી જાવ ને પછી તમે નિરાંતે શાંતિથી વિચારો ને તો તમને ક્યાં ખ્યાલ આવે કે ના એક જાતિમાંથી બીજી જાતિ છે એ આવી રીતે નિર્માણ પામે છે, આમ છે તેમ. એટલે આખે આખું તમે આ પાંચે પાંચ વસ્તુ તમે ભણી જાવ પછી તમે મગજમાં વિચારો ને એટલે તમારા મગજમાં બે વસ્તુ આવશે કે એક જાતિમાંથી બીજી જાતિ નિર્માણ પામે, વચ્ચે સ્પર્ધા થઈ, આ થઈ મીન્સ કે શાખાકીય અવતરણ આવ્યું, અને બીજું છે નૈસર્ગિક પસંદગી અથવા પ્રાકૃતિક પસંદગી. ઘણા લોકોને એવી તકલીફ હોય ભણવાનું સ્ટાર્ટ કર્યું કે આ કન્સેપ્ટ બે છે ને આ બધું શું છે, પણ તમે એના પોઈન્ટ્સ આખા ભણી જાવ ને એટલે બે કન્સેપ્ટ તમારા મગજમાં નીકળે, એક આ નીકળે અને એક આ નીકળે. ચાલો આપણે ત્રીજે પોઈન્ટની ચર્ચા કરીએ. તો આપણે જોયું કે સ્પર્ધા, પર્યાવરણીય પરિબળો એનો સંઘર્ષ કેવી રીતે કરશે, અથવા તો આંતરજાતીય સ્પર્ધા કે અંતરજાતીય સ્પર્ધા, એમાં કેવી રીતે કોણ જીતશે, કોણ વિનર બનશે, કોણ હારશે, આ બધી જ બાબતનો જે જવાબ છે ને એ આપણને નંબર 3 ત્રીજા પોઈન્ટ ઉપર મળશે. ત્રીજો પોઈન્ટ છે અનુકૂલન અથવા તો ભિન્નતાઓ અને આનુવંશિકતાઓ. તો શું છે કે આજે એક જ જાતિના સજીવ, એક જ જાતિના બે સજીવ એક્સેપ્ટ જોડિયા સજીવો, જોડિયા બાળકો આપણે જેને કહીએ છીએ, અથવા હોમોઝાઇગસ ટ્વિન્સ જેને પ્યોર સાયન્ટિફિક ભાષામાં કહેવાય. તો એક જ જાતિના બે સજીવ માં પણ લક્ષણોમાં ભિન્નતા જોવા મળે છે. અથવા તો હું અહીંયા શબ્દ વાપરીશ કે ડાર્વિન સાહેબે એવું કીધું કે એક જ જાતિના બે સજીવમાં પણ લક્ષણોમાં નાની નાની ભિન્નતાઓ જોવા મળે છે. નાની શબ્દ એટલા માટે લખેલો છે કે આગળ અનેક વૈજ્ઞાનિકે આવી ચર્ચા કરેલી છે જ્યાં એને મોટી ભિન્નતાઓની વાત કરેલી છે, અહીંયા એને નાની ભિન્નતાઓની વાત કરેલી છે. એટલે એક જ જાતિના બે સજીવમાં પણ લક્ષણોમાં ભિન્નતા જોવા મળે છે. જો આ ભિન્નતા એટલે શું? ભિન્નતા ઇઝ ઇક્વલ ટુ લક્ષણમાં અલગતાપણો. ભિન્નતા એટલે કે લક્ષણમાં અલગતાપણો. તો આ જે ભિન્નતા છે એ ક્યાં કામ લાગે? તો મિત્રો આ ભિન્નતા
સ્પર્ધામાં અથવા તો અસ્તિત્વ સામેના સંઘર્ષમાં કામ લાગે. હવે તમને ઉદાહરણ સાથે સમજાવું એટલે વધારે ખ્યાલ આવે. ધારો કે એક જાતિના સજીવ છે, એ લોકો સ્પર્ધા કરે છે. હવે 10 સજીવ છે, એમાંથી 5 સજીવ એવા છે મિત્રો કે જેના નખ છે ને એ વાકડિયા છે ને ધારદાર ને અણીદાર છે, અને બાકીના 5 સજીવ છે એના નખ નોર્મલ છે, આપણી જેમ જે હોય તે. તો જે 5 સજીવો એક જ જાતિના 10 છે, એમાંથી જે 5 સજીવો કે જેના નખ ધારદાર અણીદાર છે, તો ઈ શું થઈ? ઈ એની ભિન્નતા થઈ. તો હવે ખોરાક માટે સ્પર્ધા કરવાની થાય અને ક્યાંક બાજવાનું આવે તો જે નખવાળા, જે તીક્ષ્ણ નખવાળા જે 5 સજીવો છે તે બાકીના 5ને કદાચ હરાવી શકે, એવી શક્યતા છે. તો આ જે ભિન્નતા આવી, તો આ ભિન્નતા એને સ્પર્ધામાં અથવા તો જે તે જગ્યાએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મદદરૂપ થાય, મદદરૂપ બને. રેડી? એટલે એક જ જાતિના જે સજીવ છે એમાં પણ લક્ષણોમાં ભિન્નતા જોવા મળે છે. તેઓ પણ સંપૂર્ણ રીતે એક પ્રકારના અથવા તો સમાન લક્ષણ ધરાવતા નથી. અને પછી શું કીધું સાહેબ કે આ ભિન્નતા વારસામાં ઉતરે, એટલે કે આનુવંશિક બને, આનુવંશિક બને. અને તેઓની સંતતિ કાળક્રમે આગળ વધે. એટલે મિત્રો તમે જોવો ને તો સમય જતા વસ્તીમાં 10 સભ્યો હતા, જેમાંથી 5 જે છે એની પાસે તીક્ષ્ણ નખ છે, 5 પાસે નથી. તો ધીમે ધીમે જે 5 જે ઓલા છે ને મંડે હારવા, એ હારી જાય એટલે ધીમે ધીમે એનું અસ્તિત્વ પૂરું, એ મૃત્યુ પામે, એટલે એની પેઢી પણ ધીમે ધીમે આગળ ન વધે. એટલે તમે થોડાક સમય પછી જોશો ને તો તે વસ્તીની અંદર બધા જ તીક્ષ્ણ દાંતવાળા નખવાળા સજીવો અથવા એની સંતતિ હશે. અને ડાર્વિન સાહેબના મત મુજબ આ જે લોકો જે તીક્ષ્ણ નખવાળા જે વૈધા, આ લોકો ધીમે ધીમે નવી જાતિમાં વિકાસ કરે છે. ચાલો આગળ સમજીએ. તો જે સજીવ પોતાના પર્યાવરણ સાથે વધુ અનુકૂલિત તે ટકે. તો આ બાબત જે મિત્રો આપણે સમજીને આને અનુકૂલન જ કહેવાય. તમને કે આમાં અનુકૂલન ક્યાં આવ્યું? પણ હું તમને બીજા એંગલથી સમજાવું એટલે તમને ખ્યાલ આવશે. અને હકીકતમાં પોતાના પર્યાવરણથી ખોરાક મેળવવા માટે અનુકૂલિત છે એમ જ કહેવાય. જનરલી આપણે એવું સમજીએ છીએ કે જે જગ્યાએ આ વસે છે, અહીંયા ધારો કે તાપમાનમાં વધારો થયો અને એના બોડીની અંદર તાપમાન સહન કરવાની ક્ષમતા છે, તો એને અનુકૂલન કહેવાય. તો વાત સાચી છે, એને અનુકૂલન કહેવાય. પરંતુ આ જે અલગ અલગ પ્રકારના લક્ષણો છે, આ લક્ષણો જે તે સજીવને ત્યાં અનુકૂલિત થવા માટે પ્રેરે. તો આ એક પ્રકારનું અનુકૂલન છે. આવી જ રીતે મિત્રો એવા લક્ષણો કે જે, ધારો કે તમને એક લક્ષણ કહું કે પર્યાવરણ સામે સ્પર્ધા, ધારો કે જે તે જગ્યાએ પાણી ઓછું છે. હવે આ 10 પ્રકારના સજીવ છે, એમાંથી જે સજીવ પાસે એવું અનુકૂલન છે અથવા એવી ક્ષમતા છે અથવા શરીરમાં એવી ભિન્નતા છે કે તે ઓછા પાણીએ પણ ટકી શકે, તો એ સજીવ ટકે, બાકીના ધીમે ધીમે નાશ પામે. તો આને અનુકૂલન અથવા તો આવું લક્ષણ કહેવાય, ભિન્નતા કહેવાય. હવે આપણે શું કહે છે કે જે સજીવ સૌથી સારી રીતે જે તે વસ્તીમાં પર્યાવરણમાં, જે સજીવ સૌથી સારી રીતે જે તે વસ્તીના પર્યાવરણ સાથે અનુકૂલિત હોય તે સૌથી સારી રીતે ટકે અથવા તો સફળ
રહે છે. તમને ન સમજાણું કે આ શું સૌથી સારી રીતે મેળવીશું, એમાં આપણે ઉપર જોયું આમાં શું ડિફરન્સ છે સમજાવો. ધારો કે 10 સજીવ છે, 10 માંથી 5 છે એ નખવાળા છે, 5 છે એ તીક્ષ્ણ નખવાળા નથી. હવે બીજી બાજુ જે તે જગ્યાએ પાણીની કમી છે. હવે ધીમે ધીમે આ લોકો તો આમ પણ નાશ પામવાના છે, પણ આ જે 5 છે એમાંથી 3 સજીવો એવા છે કે જે ઓછા પાણીએ જીવી શકે છે અને બાકીના 2 સજીવો એવા છે કે જેને વધુ પાણીની જરૂર પડે. તો મિત્રો આ પાંચે પાંચ અનુકૂલિત છે એમ કહેવાય, પરંતુ આ 5 માંથી સૌથી સારી રીતે અનુકૂલિત આ 3 લોકો છે. તો ધીમે ધીમે કાળક્રમે સૌથી જે સજીવ વધુ અનુકૂલિત છે તે જગ્યાએ સફળ રહેશે. આ બાબતને યોગ્યતમની ચિરંજીવીતા કહેવાય. તો સફળ રહે એટલે શું? તો કે ધીમે ધીમે એની જ સંતતિઓ આગળ વધશે. એન્ડ ફાઇનલી જેને કહેવાય કે આ જે છે આની અંદર આપણને જે પરફેક્ટ કોણ છે એ આ મુદ્દો સમજાવે છે કે જે સૌથી વધુ સફળ છે, જે સૌથી વધુ યોગ્યતમ છે. આ જે યોગ્યતમ વ્યક્તિ છે ને ચિરંજીવી, લાંબુ જીવનારી. ચિરંજીવીનો મીનિંગ એવો અવિનાશી. તો જે સજીવ યોગ્યતમ છે તે અવિનાશી. અવિનાશી એટલે અહીંયા અમર થઈ જવું એવું નથી સમજવાનું, તે લાંબો સમય કન્ટિન્યુઅસ પોતાનું જે સ્થાન છે તે દુનિયાની અંદર ટકાવી શકશે. તો યોગ્યતમની ચિરંજીવિતા પોઈન્ટ્સ આપણને શું સમજાવે છે? તો કે જે સજીવ સૌથી વધારે પ્રમાણમાં વિવિધ ભિન્નતાઓ સાથે વિવિધ રીતે અનુકૂલિત છે, ફક્ત નખ વધારે હોય એવી રીતે જ નહીં, પાણીમાં ઓછું જરૂર છે અથવા બીજી કોઈ પણ 4-5 અન્ય લક્ષણો કે જે મેક્સિમમ એમાઉન્ટમાં જે તે પર્યાવરણ સાથે, પોતાના પર્યાવરણ સાથે અનુકૂલિત છે, તે લાંબે ગાળે પરફેક્ટલી જીવન જીવશે. અને મિત્રો ફાઇનલી જે કીધું કે આમ ભિન્નતાઓ કાળક્રમે નવી જાતિનું નિર્માણ કરે છે. બસ આ સાથે ડાર્વિન સાહેબના 5 મુદ્દાઓ પૂરા થાય છે. હવે તમે મગજમાં બહુ શાંતિથી વ્યવસ્થિત રીતે વિચારશો એટલે કી કન્સેપ્ટ તમને આ બે મગજમાં આવશે. સાહેબે જે વાત કરી એમાં આ તારણ છે એટલે આ બે નીકળે છે કે એક જાતિમાંથી બીજી જાતિ બને. કેવી રીતે બની તમે આ પોઈન્ટ્સ મગજમાં હોય એટલે ખ્યાલ આવશે. અને બીજું, જાતિની સંખ્યા હતી નહોતી કે લુપ્ત થવું વગેરે વગેરે આના દ્વારા સમજી શકાય. આગળ થોમસ માલ્થસ, નાની વાત કર દો. થોમસ માલ્થસ કે જે એક ઇકોનોમિસ્ટ હતા, એને એક વાત કીધી. એને શું કીધું? તો કે માનવ વસ્તી ભૌમિતિક રીતે વધે છે. જ્યારે તેના માટે જરૂરી સ્ત્રોત ગાણિતિક રીતે વધે છે. આવું કીધું થોમસ માલ્થસ નામના ઇંગ્લેન્ડના, બ્રિટનના ઇકોનોમિસ્ટે. ભૌમિતિક રીતે, આ ગાણિતિક. મીન્સ કે આપણો વધારો ભૌમિતિક રીતે થાય છે, સતત વધતો જાય છે. પરંતુ મનુષ્ય જે છે એને જરૂરી સ્ત્રોત છે, મુખ્યત્વે ખોરાક, રહેઠાણ, કે જે ગાણિતિક રીતે વધે છે, મીન્સ કે ધીમે ધીમે વધે છે. તો આવું સાહેબે કીધું એટલે સાહેબે કાળક્રમે એવું કીધું કે પછી જો આવું થશે ને તો અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડશે. પણ તમને એમ થાય આપણે ક્યાં સંઘર્ષ કરીએ છીએ? પણ આ તો વિજ્ઞાનની દેન છે કે આપણે હરિયાળી ક્રાંતિ છે કે વિવિધ ટેકનોલોજી થકી આજે એટલો બધો જેને કહેવાય કે જનરલી સંઘર્ષ કરવો પડતો નથી. અથવા તો મનુષ્ય જાતિ જે છે
એ આવા કારણોસર જેને કહેવાય જે સજીવો અમુક ટકે છે નથી ટકતા એવું આપણને અત્યારે જોવા મળતું નથી. તો જે થોમસ માલ્થસ છે એનું જે આ કાર્ય છે, આ કાર્ય અથવા સ્ટેટમેન્ટ તે શ્રીમાન ડાર્વિનને પ્રભાવિત કરી ગઈ. તો આ હતા મિત્રો ડાર્વિનના મુદ્દાઓ વાત. ફરીથી આવતા સેશનની અંદર એક એક્ઝામ્પલ ભણીશું જીરાફનો. જીરાફની જે ડોગ છે એનો ડાર્વિનના મત મુજબ ભણીશું અને જે લેમાર્ક છે એના મત મુજબ ભણીશું.